વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડેમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. ધન સ્ફટિક પ્રણાલીના એકમ કોષ માટે વાત કરીએ તો સૌથી પહેલાં યાદ રાખજો પરમાણ્વીય ક્રમાંક એકમ કોષમાં કેટલા છે, પરમાણુની સંખ્યા એને ઝેડ વડે દર્શાવવામાં આવે. એક ઘટક કણનું કદ એટલે કે ગોળાનું કદ 4πr³/3 વડે દર્શાવે છે અને એકમ કોષનું કદ હંમેશા V = a³. તો પેકિંગ ક્ષમતા માટેનું સૂત્ર યાદ રાખજો. હંમેશા પરમાણુની સંખ્યા, એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા ક્રોસ તેના પરમાણુનું કદ એટલે કે 4/3πr³ ભાગ્યા આપણે એમ લઈ શકાય V એટલે કે એકમ કોષનું કદ અને ઉપર ગુણ્યા 100 ટકાવારીમાં શોધીએ છીએ એટલા માટે. તો આ થઈ પેકિંગ ક્ષમતા. પેકિંગ અંશ કે તો 100 વડે ગુણવાનું નહીં, બરાબર. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ એકમ કોષની ઘનતા માટેનું સૂત્ર યાદ રાખજો. આ દાખલામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ સૂત્રને રિલેટેડ. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર ઝેડ એટલે એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા ક્રોસ આણ્વીય દળ m ભાગ્યા a³ એટલે એકમ કોષનું કદ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એટલે એવો ઘેટરો આંક, બરાબર. કારણ કે દળ આપણે હંમેશા ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ કોના ઉપર આધારિત છે? તો પરમાણુની સંખ્યા ટોટલ છે અને ટોટલ સંખ્યાનો ગુણાકાર. દાખલા તરીકે હું તમને એમ કહું કે એક રૂમની અંદર અલગ અલગ બેન્ચીસ ઉપર 5 વ્યક્તિ બેઠા છે, તો આખા રૂમની અંદર બેન્ચીસ ઉપર રહેલા વ્યક્તિનું દળ કેટલું થશે? તો પાંચેય વ્યક્તિનો વજનનો ગુણાકાર સરવાળો કરવો પડે, તો એને કહી શકાય. તો અહીંયા એ જ વસ્તુ કરેલ છે કે દળ બરાબર શું કર્યું, ટોટલ સંખ્યા પરમાણુની 8 હોય તો 8 અને દરેક ગોળા સ્વરૂપે છે એટલે એનો 4/3πr³ લઈ શકાય છે. તો અહીંયા ઓલરેડી ઝેડ ક્રોસ m અને છેદમાં a³ ક્રોસ 6.022 ગુણ્યા 10⁻23. તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ લઈ શકાય છે. વજન બરાબર મોલ ક્રોસ અણુભાર પણ લઈ શકાય છે. 6.022 ગુણ્યા 10⁻23 છે m અણુભાર, તો ઝેડે કેટલા થાય? તો એના પ્રમાણે કરીએ તો ઝેડ ક્રોસ m ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23 એટલે વજન મળે છે. તો વજનની કિંમત મૂકેલી છે અને ઝેડ ક્રોસ m ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23. અને કદની વાત કરીએ તો હંમેશા હમણાં જ ભણ્યું આપણે કે સમઘનનું ઘનફળ હંમેશા લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, કારણ કે a = b = c, આલ્ફા = બીટા = ગેમા = 90 ડિગ્રી તો સરખું છે, એટલા જ માટે આપણે એમ કહી શકાય a³ થશે. ચલો એના પછી વાત કરીએ. આદિમ એકમ કોષ ધરાવતી સાદી ધન સ્ફટિક પ્રણાલીની પેકિંગ ક્ષમતા એટલે કે SCC. તો એની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં સાદો ઘન કીધો એટલે હંમેશા યાદ રાખજો ખૂણા ઉપર બધા પરમાણુ આવેલા હોય. જો બહુ ઇઝી છે યાદ રાખવું, તો ખૂણા ઉપર આવેલા છે તો ખૂણાના રાઉન્ડ કરેલ છે ને 2 ખૂણા ઉપર 2 પરમાણુ, બાકી ઘણા બધા છે, ઓલા પણ પાછળ છે એમ કહી શકાય, પણ અહીંયા આપણે અત્યારે જરૂર નથી. આપણે જેની જરૂર છે તો 2 ગોળાના કેન્દ્રને જોડતી જે રેખા છે એ ધાર છે અને એને a વડે દર્શાવે છે. a બરાબર શું છે? ગોળાની ત્રિજ્યાના 2 ત્રિજ્યાનો સરવાળો એટલે 2r થાય. તો a બરાબર 2r. અહીંયા પરમાણુની સંખ્યા ગણીએ એકમ કોષની અંદર દરેક જગ્યાએ ખૂણા ઉપર જ આવેલા છે એમ કહી શકાય. તો 8 ખૂણા છે, કેટલા ભાગ થાય? 8. એટલે મળે કેટલા પરમાણુની સંખ્યા? 1. તો ઝેડ બરાબર શું મુકાય? 1. હવે પેકિંગ ક્ષમતા માટેનું સૂત્ર મેં હમણાં કીધું કે 100 ક્રોસ ઝેડ ક્રોસ સ્મોલ v ભાગ્યા v. અહીંયા વાત કરીએ ઝેડ બરાબર શું છે? 1. અહીંયા v બરાબર 4/3πr³. આ તો ફિક્સ જ રહેશે હંમેશા. v બરાબર a³ બરાબર શું છે? 2r³. તો અહીંયા r³ ઉડી જશે, જે ઉડતું હોય એ ઉડાડી દો અને તમને લાસ્ટમાં મળશે 52.33%. એટલે એપ્રોક્સિમેટલી આપણે શું લઈ શકાય? 52%. અને ચોપડીમાં કેટલું આપેલ છે? 52.36%. એટલે આપણે લઈશું ફિક્સ 52.36%. તમને એમ પૂછે કે ગોળા સિવાયનો ભાગ ખાલી કેટલો રહ્યો છે? વપરાય વગર એકમ કોષમાં વપરાય વગરનો બાકીનો ભાગ કેટલો છે? એને ખાલી ક્ષમતા કહી શકાય. તો એ ખાલી ભાગ 100માંથી બાદ કરો એટલો રહેશે. 52.36% બાદ કરીએ 100માંથી
એટલો ભાગ ખાલી રહે. તો આવી રીતના પણ પૂછી શકે છે ઘણી વખત. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ફલક કેન્દ્રિત એકમ કોષ ધરાવતી ધન સ્ફટિક પ્રણાલીની પેકિંગ ક્ષમતા. અહીં એકમ કોષના 8 ખૂણા આવેલા હોય છે, કારણ કે ફલક કેન્દ્રિત એકમ કોષ એટલે એફસીસી પ્રકારની રચના થઈ. એફસીસી પ્રકારની રચના ફલક કેન્દ્રિત ક્યુબિક ક્લોઝ પેક રચના ઇંગ્લિશ શબ્દ છે, ધ્યાનમાં રાખજો. ત્યારે ઓલરેડી ફલક આવે ત્યારે ઓલરેડી ખૂણા ઉપર તો હોય જ, ઉપરાંત ફલક હોય. તો આપણે હંમેશા એક એકમ કોષની કલ્પના કરવાની. દાખલા તરીકે આપણે એમ કહી શકાય એકમ કોષ છે, બરાબર. તો આ એકમ કોષની કલ્પનામાં એક તો ખૂણા ઉપર રાઉન્ડ દોરવાનો, ફલકના સેન્ટ્રલ ઉપર એક દોરવાનો અને એક આ ખૂણો, આની વાત કરવાની. સમજાય છે? જ્યાં પરમાણુ આવે તો એક બાજુ લઈશું, એના ઉપર રહેલા પરમાણુની આધારે આપણે પેકિંગ ક્ષમતા શોધીએ. તો સૌથી પહેલાં અહીંયા પરમાણુની સંખ્યા શોધીએ. તો ખૂણા ઉપર આવેલા છે એટલે 8 ખૂણા છે. 8 × 1/8 કરીએ એટલે કેટલા વધશે? 1. સમજાય છે? અહીંયા 8 × 1/8 એટલે 1 ખૂણા ઉપરના. ત્યારબાદ વાત કરીએ તો આ બધી જગ્યાએ છે. બાજુ કેટલી છે? 6. 6ના કેટલા ભાગ થાય? 2. તો ટોટલ 3. એટલે ટોટલ સરવાળો ઝેડ બરાબર શું થશે? 4. એક ખૂણા ઉપર અને ટોટલ બાજુ ઉપર, ટોટલ 4 થયા. સમજીએ. એના પછી વાત કરીએ આપણે પેકિંગ ક્ષમતા માટે જરૂરિયાત શું છે. તો ચેક કરો. આપણે ફરીથી વાત કરીએ, હંમેશા ઉલટું વિચારશો એટલે ઝેડ ક્રોસ વી. અહીંયા ક્રોસ બરાબર શું આવશે? 4/3 πr³ તો આવશે જ, ભાગ્યા a³. તો બસ આપણે એ શોધવાનો છે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. એ મળી જાય એટલે જવાબ મળી જશે. પણ અહીંયા ચેક કરો, પરમાણુ અહીંયા તો ઓલરેડી આ એ પર છે, પણ ગોળો છે એ એકબીજાના સંપર્કમાં છે નહીં. હોય પણ ખરો, ન પણ હોઈ શકે, કહી ન શકાય. પરંતુ આ એકબીજાના સંપર્કમાં છે, ફાઇનલ છે. સમજાય? તો સૌથી પહેલાં વાત કરીએ આપણે અહીંયા જે આ લાઇનિંગ દોરી, જે મેં બાજુના વિકર્ણની છે એને બી કહીએ છીએ. બી બરાબર શું થાય છે? 4r. જો આ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ એંગલ સમજો, કોઈ પણ એક એંગલ લઈએ 90 ડિગ્રીનો બને તો આ 90 ડિગ્રી થઈ ગયો. તો આ ધાર છે તો બને a² + a² બરાબર શું આવશે? 4r² થશે. તો અહીંયા 2a² બરાબર આપણે એમ કહી શકાય 4r² થશે. આ 2ને છેદમાં લઈ જાઓ તો આપણને મળશે અહીંયા ચોકે ચોકે 16 છે, 16માંથી આપણે એમ કહી શકાય 2 વડે ભાંગીએ એટલે 8r² વધે. તો યાદ રાખજો. અહીંયા ફરીથી વાત કરીએ આપણે એક વાત, આમાં કંઈક મિસ્ટેક થઈ છે, ફરીથી વાત કરીએ. અહીંયા એ છે, આ પણ એ છે. તો આપણે પેકિંગ ક્ષમતા માટે વાત કરીએ તો આપણે એમ કહી શકાય a² + a², એંગલની વાત છે, બરાબર b². 2a² બરાબર b, b બરાબર √2a બરાબર b. અહીંયા b બરાબર શું છે? 4r. આપણે એમ કહી શકાય એને કરતાં બનાવવાનો, સોરી 4r/√2. તો 2√2 r થશે. કના બરાબર? એ બરાબર. હવે એની કિંમત મૂકી છે અહીંયા જુઓ તો 2√2 r³ લખ્યું છે, એનો ક્યુબ બરાબર. તો કિંમત મૂકી, ઉડતું તો એ ઉડાડી દીધું અને જવાબ આવ્યો 74%. હેક્ઝાગોનલ ક્યુબિક ક્લોઝ પેક રચનાની પણ 74% છે, બરાબર. તો આ બંનેની યાદ રાખજો, પેકિંગ ક્ષમતા 74% છે. ચલો એના પછી વાત કરીએ આપણે અંતકેન્દ્રિત એટલે કે બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક રચના એટલે કે BCCની પેકિંગ ક્ષમતાની વાત છે. તો એક સમઘન દોરી એટલે ખ્યાલ આવશે આપણને.
આ તમારો રૂમ જ છે, ચેક કરો. રૂમના ખૂણા તમે વચ્ચે છો. એક પરમાણુ અહીંયા છે સેન્ટ્રલના ભાગે, સમજો અહીંયા ક્યાં છે, અહીંયાના ભાગમાં. આ પરમાણુ આના સંપર્કમાં છે, આ પરમાણુ આના સંપર્કમાં છે. તો કહેવાનો મતલબ એ છે વચ્ચેના ભાગમાં છે. તો એક વિકર્ણ લેવો પડશે, એની કલ્પના કરીએ. થોડુંક આમાં આકૃતિ વ્યવસ્થિત દોરેલ છે એટલે એને ઝૂમિંગ કરીએ. તો અહીંયા ચેક કરી શકાય છે કે આ ત્રિકોણ લીધો છે, ચેક કરો, અંદરની તરફ છે, બરાબર. એટલે અંદરની તરફ, ઉપરથી અંદરની તરફ ગયો છે, અને આપણે આમ કહી શકાય આની અંદર આ ભાગ ચેક કરો. અહીંથી હું વિકર્ણ દોરું એક, તો દોરી શકાય. તો આ શું થઈ ગયું? બી. આ શું થઈ ગયું? એ. અને આને સી કહીએ. સી બરાબર શું થઈ ગયું? અંત વિકર્ણ છે, સમઘનનો વિકર્ણ છે સી. તો સી બરાબર શું કહી શકાય? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. કારણ કે આ એંગલ કેટલાનો બને છે? 90નો. સી સ્ક્વેર બરાબર. તો અહીંયા બી સ્ક્વેર બરાબર શું છે? ચેક કરો. તો બે પરમાણુ એકબીજાના નજીક હશે એટલે 2a સ્ક્વેર આવશે. તો બરાબર શું થશે? 3a સ્ક્વેર. તો સી બરાબર √3a મળશે. પણ સી બરાબર તો શું છે? 4r. તો એને કરતાં બનાવો, એને શું કરાવો? કરતાં બનાવો. તો ઓલરેડી √3 નીચે જતા રહેશે, તો 4r/√3 મળશે એ બરાબર. તો એ વેલ્યુ મૂકેલ છે એના સ્થાને. બસ આપણે આમાં એ જ શોધતા આવડતું હોવું જોઈએ. પરમાણુની સંખ્યા z બરાબર નક્કી કરીએ તો દરેક ખૂણા ઉપર એટલે 1 પ્લસ એક અંત કેન્દ્ર ઉપર એટલે એક પૂરેપૂરો, એટલે ટોટલ કેટલા આવશે? 2 આવી ગયો. વી આપણને ખ્યાલ છે, જે ગોળાનું કદ છે ગ્રાઉન્ડનું 4/3πr³ છે. ઝેડ ક્રોસ વી ક્રોસ આપણે એમ કહેતા હતા 100 ભાંગ્યા આપણે એમ કહેતા હતા એનો ક્યુબ, એ બરાબર મળી ગયો 4/√3. કિંમત મૂકો જવાબ લાવો. તો જવાબ લાવતા પેકિંગ ક્ષમતાની અંદર વાત કરીએ તો 68% મળે છે. કેટલા ટકા? 68%. અને ખાલી જગ્યા કેટલી હશે? તો 32%. યાદ રાખજો, 100માંથી બાદ કરતાં જે મળતી ટકાવારી છે એ ખાલી જગ્યા છે. તો યાદ રાખજો, પેકિંગ અંશ પૂછે તો 68% 100 વડે ગુણવાનું નથી, એટલે 0.68 આવશે પેકિંગ અંશ, બરાબર. કોઈપણ સ્ફટિક પ્રણાલીના એકમ કોષનું ઘનફળ વી બરાબર, ઘનફળ શોધવું છે તો વી બરાબર ABC કૌંસની અંદર 1 - cos સ્ક્વેર આલ્ફા માઇનસ cos સ્ક્વેર બીટા માઇનસ cos સ્ક્વેર ગેમા પ્લસ 2 cos આલ્ફા ઇન્ટુ cos બીટા ઇન્ટુ cos ગેમા ⁻². તમને એમ કે ફલક કેન્દ્રિત એકમ કોષ તો બરાબર છે, સ્ફટિક કોષનું ઘનફળ શોધવું છે એકમ કોષનું. હવે તમને મેં આદિમ પ્રકારનો આપ્યો, પણ એમ કહો હેક્ઝાગોનો, અથવા એમ કહો આદિમ પ્રકારનો. ઓલરેડી તમને ખ્યાલ હોવો જોઈએ કે આલ્ફા બીટા ગેમાનો એંગલ કેટલો છે. જો એ ખ્યાલ હશે તો તમે આ રીતના કદ શોધી શકાય છે. તો વી બરાબર ABC 1 - cos સ્ક્વેર આલ્ફા માઇનસ cos સ્ક્વેર બીટા માઇનસ cos સ્ક્વેર ગેમા પ્લસ 2 cos આલ્ફા ઇન્ટુ cos બીટા ઇન્ટુ cos ગેમા ⁻². હેક્ઝાગોનલ સ્ફટિક પ્રણાલીના એકમ કોષનું ઘનફળ 3v છે. યાદ રાખજો, આ જે ઉપર મળ્યું છે એને 3 વડે ગુણવામાં આવે એ હેક્ઝાગોનલ સ્ફટિક પ્રણાલીનું ઘનફળ છે. આ બધું આપણે જોઈ લીધું છે. ફરીથી એક વાત કરીએ, આદિમ પ્રકારની રચના હોય ત્યારે એ બરાબર શું આવશે? 2r. પછી એકમ ફલકના વિકર્ણની લંબાઈ √2r થશે. એકમ કોષનો અંતર વિકર્ણની લંબાઈ √3 એ બરાબર 2√3r થશે. એકમ ફલકનું ક્ષેત્રફળ a² થશે, એટલે કે 4r² થશે. કુલ ક્ષેત્રફળ 24r² થશે. ત્યારબાદ વાત કરીએ તો એકમ કોષનું ઘનફળ હંમેશા 8r³ થશે. ફલક કેન્દ્રિત માટે √2a બરાબર 4r, જ્યાં આપણે એમ કહીએ 4r વિકર્ણની લંબાઈ છે. એકમ કોષના અંતઃવિકર્ણની લંબાઈ 2√6r થશે. એક ફલકનું ક્ષેત્રફળ 8r² થશે. કુલ ક્ષેત્રફળ 48r² થશે. એકમ કોષનું ઘનફળ 16 √2r³ થશે. ત્યારબાદ વાત કરીએ અંતઃકેન્દ્રિત. √3a બરાબર 4r. આપણે √3 ને પેલી બાજુ લઈ જાઓ તો શું થશે? બીજું કશું જ નહીં. √3 ને પેલી બાજુ લઈ જાય તો a બરાબર 4r √3, જ્યાં વિકર્ણની લંબાઈ 4r જેટલી છે. એક
ફલકનું ક્ષેત્રફળ 16r² ભાગ્યા 3 થશે, અને આપણે એમ કહીએ કુલ ક્ષેત્રફળ 32r², અને લાસ્ટમાં એકમ કોષનું ઘનફળ 4r³ ભાગ્યા 3 √ થશે. ત્યારબાદ વાત કરીએ હીરામાં પરમાણુની સંખ્યા. આ પૂછાયો છે. હીરાની અંદર ખૂણા ઉપર 8 પરમાણુ આવેલા છે, એટલે 1. બાજુના કેન્દ્ર ઉપર આવેલા છે, 6 બાજુ છે, તેના 2 ભાગ કરવામાં આવે એટલે 3. અને એકાંતરે ચતુષ્ફલકીય છિદ્રમાં 4 બાજુએ આવે છે, 4 જગ્યા આવેલા છે, એટલે ટોટલ 8 પરમાણુની સંખ્યા છે. આ કેવી રીતના આવે છે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા એ હું આગળ વાત કરીશ. અષ્ટફલકીય છિદ્ર ક્યાં આવેલા છે, ચતુષ્ફલકીય છિદ્ર ક્યાં આવેલા છે. તો અત્યારે તો હું તમને એમ કહી દઉં કે એક એકમ કોષ કલ્પો અને એના ટુકડા 8 ભાગ કરો વચ્ચેના ભાગથી, બરાબર. કેવી રીતના 8 ભાગ થઈ શકે, તો એક કોષની રચના દોરીને ટ્રાય કરીએ આપણે. ઓકે, હવે વાત કરીએ આપણે. પહેલો ભાગ કરીએ છીએ હું અહીંથી. આ પહેલો ભાગ. બીજો ભાગ કરું છું, અલગ પેનનો યુઝ નથી કરવો અત્યારે તો આમ નામ રાખીએ. સોરી, અહીંયાથી બીજો ભાગ કરું છું. ઓકે, ફરીથી દોરીએ. તો તમને ખ્યાલ તો આવી ગયો હશે. એ પહેલો ભાગ હું અહીંથી કરીશ, બાજુના ભાગમાં અહીંયા અને અહીંયા, સમજાય? બીજો ભાગ કરીશ અહીંથી. ફરીથી એનું એ જ થયું મારાથી, પણ ધ્યાનમાં રાખજો અહીંયા સુધીનો 2 ભાગ કર્યા. તો ચેક કરો તમે અહીંયા ટોટલ કેટલા એકમ કોષ બન્યા. તો ટોટલ 4 બન્યા છે. હજી હું કરીશ આગળ. અહીંયા ચેક કરો, હું એટલી લાઇનિંગ દોરું છું. આ લાઇનિંગ છે, આ લાઇનિંગ છે. હું અહીંથી કલ્પના કરું, અને અહીંથી આ ભાગ, અહીંથી આ ભાગ, અહીંથી આ ભાગ, અને અહીંથી આ ભાગ. આ એકમ કોષ બન્યો. એવા કેટલા બન્યા છે? 4. દેખાય છે? હું જો અહીંથી લાઇનિંગ ઊભી કરી નાખું બધી, એટલે ટોટલ ભાગ કેટલા બની જશે? 8. હવે 8, એના 8 એકમ કોષ છે. આમાંથી એક એકમ કોષ લેવામાં આવે. ધારો કે હું બ્લેક પેનથી દોરું. આ એકમ કોષની કલ્પના કરીએ પાછળના ભાગની. હજી એક રહી ગયું છે અહીંથી મારે. ચલો વ્યવસ્થિત દોરીએ. ચલો આપણે દોરેલ છે ને એમાં જ કરીએ, ખ્યાલ આવી જાય છે. એકમ કોષ છે કે નહીં? ચલો, નહીં હવે કંઈ વાંધો નહીં, આમાં કરીએ. વિદ્યાર્થી મિત્રો, જો મેં અહીંયા એક બતાવવાની ટ્રાય કરી આકૃતિ, કારણ કે આપણી પાસે લિમિટેડ છે વસ્તુ. આ એક અહીંથી હું ભાગ કરું છું. અહીંથી વચ્ચેથી એક ભાગ થશે ને, અહીંથી આમ ભાગ થશે. તો હું એક કલ્પના કરું છું, અને અહીંથી બીજો એક લઈએ, અહીંથી આમ. તો હવે એક એકમ કોષની કલ્પના કરીએ. થોડુંક ઝૂમિંગ કરીએ એટલે ખ્યાલ આવશે. થોડીક આકૃતિ ડ્રો કરવામાં વાંધો આવે છે, પરંતુ વાંધો નથી. ચલો, કંઈ વાંધો નહીં, તમને બતાવીએ. બસ ચલો ટ્રાય. એક આ છે, અહીંથી આ કલ્પનામાં આવેલ છે, અહીંથી આ છે ઉપરનો ભાગ. એક અહીંથી આમ દોરેલ છે, ઓલરેડી અહીંયા છેદન થાય છે. હવે જો આ એકમ કોષ છે, દેખાય છે? એની વચ્ચેનો ભાગ છે, તો આની વચ્ચેનો ભાગમાં આવશે, અહીંયા આવશે, એવી રીતના અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, અને અહીંયા આવશે. 8 સેન્ટ્રલ છે. તે ચતુષ્ફલકીય છિદ્ર આવેલા છે. ત્યાં
પરમાણુ આવેલા છે. બસ આ જ દર્શાવવાની વાત છે, બીજું કંઈ નથી. તો હીરાની અંદર યાદ રહેશે, પૂછાય એવો પ્રશ્ન છે. હીરાની અંદર વાત કરીએ તો આપણે એમ કહી શકાય ખૂણા પર 8 પરમાણુ છે, બાજુમાં 6 ફલક ઉપર છે અને એકાંતરે ચતુષ્ફલકના છિદ્રમાં છે. ટોટલ 8 છિદ્ર છે, એકાંતરે કરીએ એટલે 4 થાય, તો ટોટલ 8 પરમાણુ આવે. પેકિંગ ક્ષમતા યાદ રાખજો 8×4/3 πr³ અને એ બરાબર લેવાનો છે 8r/√3 નો ક્યુબ બરાબર 0.34% મળશે. એટલે પેકિંગ ક્ષમતા આપણે એમ કહી શકાય 34% મળે છે. પેકિંગ અંશ 0.34. તો હીરાનું આ વસ્તુ પૂછાય છે ઘણી વખત, તો મોસ્ટ આઈએમપી છે, આ ખાસ ધ્યાનમાં રાખજો, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે વાત કરીએ આપણે એના પછી ક્લોઝ પેક રચના. એક પરમાણુ ક્લોઝ પેકિંગ રચના લઈએ, ગોળા લઈએ એ એક જ પ્રકારના છે, સીધી સળંગ લાઇનમાં છે. તો એનો સવર્ગાંક એટલે જે પરમાણુની આસપાસ કેટલા પરમાણુ સાથે સંકળાયેલા છે એનો સવર્ગાંક કહેવાય. આ એક પરમાણુ લઈએ એની આસપાસ કેટલા ગોળાઓ છે? 2 સાથે સંકળાયેલો છે, એટલે સવર્ગાંક કેટલો આવશે? 2. હવે દ્વિપરિમાણીય ક્લોઝ પેકિંગ રચના. દ્વિપરિમાણીય ક્લોઝ પેકિંગ રચના એટલે આ એક ગોળો છે, એના સંપર્કમાં હું બીજો ગોળો લઈ શકાય, એક આ પ્રકારની રચના બની શકે, બરાબર, અને એક બીજી પણ બની શકે. કેવી રીતના? તો મેં એક આ રીતના ગોઠવી છે, લિમિટેડ છે એટલે ધ્યાનમાં રાખજો. અહીંયા એક આની ઉપર પણ ગોઠવી શકાય ને, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો મેં અહીંયા શું કીધું, એક્ઝેક્ટ એના જેવો, અને અહીંયા શું કર્યું, આ હતો 2, એમની વચ્ચેનું જે છિદ્ર હતું, ભાગ હતો, ત્યાં સંપર્કમાં લાવ્યો. તો અહીંયા 2 પ્રકારની રચના બને છે, એક એ પ્રકારની રચના ને એક એબી પ્રકારની. આના જેવી જ હોય, જો એ કહેતા હોય તો આને પણ એ કહેવાય. આ એ છે તો આ એનાથી અલગ પ્રકારની રચના છે, એટલે એબી. તો 2 ભાગ કરવામાં આવેલ છે. તો એની અંદર તમે ચેક કરો તો અંતઃકેન્દ્રિત ક્યુબિક પેકિંગ ક્ષમતા BCC દ્વિપરિમાણીયની અંદર ક્લોઝ પેકિંગ રચનાની અંદર એક તો ચોરસ ક્લોઝ પેકિંગ રચના બનાવો તો એ પ્રકારની રચના. ચેક કરો અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે આના ઉપર જ ગોઠવવામાં આવે, આના ઉપર જ ગોઠવવામાં આવે. તો અહીંથી એક પરમાણુ લઈએ એમને ગોઠવતા તો કેવી બને છે? ચોરસ આકાર. જ્યારે આપણે એ પ્રકારની, એટલે એનો સવર્ગાંક કેટલો થઈ ગયો? 4. એક પરમાણુ 4 પરમાણુ સાથે સંકળાયેલા છે. હવે એક પરમાણુ અહીંયા બીજો લઉં, અહીંયા લઉં, આ સમજી લો અહીંયા છે, અને આ લાસ્ટમાં અહીંયા છે. ફરીથી આ જ પ્રકારની રચના, એબી પ્રકારની રચના દોરીએ આપણે. તો ચેક કરો, હું આ વચ્ચેનો પરમાણુ લઉં, એ કોની સાથે સંકળાયેલા છે? આ 2 ગોળા સાથે, આની સાથે, આની સાથે, આની સાથે, સમજાય છે? આની સાથે અને આની સાથે. તો તમે જો હેક્ઝાગોનલ પ્રકારની રચના બની. તેથી હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના કહેવાય, અને 6 ગોળા સાથે સંકળાયેલા છે. તો સવર્ગાંક કેટલો આવશે? 6. તો આ 2 10 દર્શાવેલ છે. હવે આ જે દ્વિપરિમાણીય રચના હતી, મતલબ અહીંયા આ પ્રકારની રચના હતી, એના ઉપર એવી પ્રકારની રચના, મતલબ આના ઉપર રાઉન્ડ ફરીથી કરવામાં આવે, એને એ જ પ્રકારની ઉપર થપ્પી બનાવતા હતો. તો ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ રચના બનશે. તો એક પરમાણુની આસપાસ એ પ્રકારનો રચના હશે, એનો સવર્ગાંક કેટલો આવશે? 6, જે સાદી ઘન બનાવશે. ચેક કરવો હોય તો કરો. આ ગોળા છે એની અંદર કલ્પવામાં આવે, હું એક ગોળો અહીંયા લઉં, એક ગોળાની પાછળ છે. તો ચેક કરો, અહીંયા એની પાછળ પણ હશે, અને નીચે જો અહીંયા હશે એક ગોળો અહીંયા હશે. તો સેમ ટુ સેમ અહીંયા બનાવે છે, એટલે સાદી ઘન રચના બનાવે છે એ પ્રકારની. દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચનાની અંદર ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ રચના નાખવામાં આવે તો 2 પ્રકારની રચના બનાવે છે, એક હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના HCP અને એક ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના CCP. અહીંયા હેક્ઝાગોનલ બનાવે છે એબી પ્રકારની રચના, મતલબ એના જેવી જ. મેં તમને કીધું કે આ ગોળો છે એ આ રીતના છે, અને એની ઉપર જે ગોઠવવામાં આવે છે એ એના જેવી જ હોય. મતલબ હું એમ કહું કે એક આવો છે ને એક અહીંયા છે, આવી રીતના ગોઠવાય. તો એબી પ્રકારની રચના બનાવતી હોય તો આપણે એમ કહી શકાય સવર્ગાંક 12 છે. અને ક્યુબિક ક્લોઝ પેક રચના એટલે FCC પ્રકારની રચના બનાવતી હોય તો પણ સવર્ગાંક કેટલો થશે? 12. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ પોઈન્ટ. એના પછી વાત કરીએ આપણે
દ્વિપરિમાણીય ક્લોઝ પેકિંગની અંદર ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ રચના નાખવામાં આવે તો અંતઃકેન્દ્રિત ક્યુબિક ક્લોઝ પેક રચના જો બીસીસી પ્રકારની રચના બનાવે તો એનો એબી પ્રકારની રચના હોય અને સવર્ગાંક કેટલો થશે? હંમેશા 8. તો આ ધ્યાનમાં રાખજો ખાસ. ક્લોઝ પેક રચનાની અંદર જો એક નોર્મલ સાદી રેખા દર્શાવવામાં દ્વિપરિમાણીયમાં તો આપણે એમ કહી શકાય એનો સવર્ગાંક 2 છે. જો એ પ્રકારની એબી દ્વિપરિમાણીયની રચનાની વાત કરવામાં આવે તો એમાં 2 ભાગ છે, એબી અને એ પ્રકારની રચના હોય તો એનો સવર્ગાંક આપણે એમ કહી શકાય 4 અને એબી પ્રકારનો હોય તો એને હેક્ઝાગોનલ, બરાબર, હેક્ઝાગોનલ સવર્ગાંક કેટલો થશે? એનો 6. ત્યારબાદ વાત કરીએ તો ત્રિપરિમાણીય રચના બનાવે આપણે દ્વિપરિમાણીય રચના એ પ્રકારની છે, એના ઉપર ગોઠવવામાં આવે તો સાદો ઘન બને છે જેનો સવર્ગાંક આપણે એમ કહી શકાય 8 છે, 6 છે. અને એબી પ્રકારની જે રચના હતી એમાં ત્રિપરિમાણીય ક્લોઝ રચના બનાવવામાં આવે તો એસસીપી અને એફસીસી બને છે. એબી પ્રકારની બને તો એસસીપી અને એબીસી પ્રકારની બને તો આપણે એમ કહી શકાય એફસીસી, જેનો સવર્ગાંક 12 છે. અને કીધું જો અંતઃકેન્દ્રિત ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના બનાવે બીસીસી પ્રકારનો તો એનો એબી પ્રકારની રચના બનાવશે અને સવર્ગાંક કેટલો હશે? 8. ચલો એના પછી વાત કરીએ આગળ. તો અહીંયા ઓલરેડી મેં સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રની વાત કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રની વાત કરીએ તો લખ્યું છે 3 સમાન કદના ગોળાઓ એક જ સમતલમાં એકબીજાને સ્પર્શીને સમતલે ત્રિકોણ આકારે છે ગોઠવાયેલા હોય, તેમની વચ્ચે ખાલી જગ્યા ઉપર સમાન કદનો ચોથો ગોળો ગોઠવવામાં આવ્યો હોય તો આ 4 સમાન કદના ગોળાઓની વચ્ચે રચાતા છિદ્રને આપણે એમ કહી શકાય સમચતુષ્ફલકીય છિદ્ર. તો એમ કહી શકાય એબી પ્રકારની રચનાથી બનેલો છે, એની વચ્ચે એક ત્રિકોણ આકારનું આપણે એમ કહી શકાય છિદ્ર બન્યું છે. એ છિદ્રની ઉપરના ભાગમાં એને ઢાંકતું એક ગોળો કલ્પવામાં આવે અને આ 4 ગોળાથી બનેલું જે છિદ્ર છે એને સમચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. અષ્ટફલકીય છિદ્રની વાત કરીએ તો 4 સમાન કદના ગોળાઓ એક જ સમતલમાં એકબીજાને સ્પર્શીને સમતલે ચોરસ આકારે ગોઠવાયેલા હોય અને તેમની વચ્ચેનો ખાલી જગ્યા ઉપર સમાન કદનો એક ગોળો અને તેની નીચેના સમાન કદનો એક ગોળો ગોઠવાયેલો હોય તો આ 6 સમાન કદના ગોળાનીથી વચ્ચે રચાતા છિદ્રને અષ્ટફલકીય છિદ્ર કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કીધું 4 સમાન કદના ગોળાઓ એક જ સમતલમાં એકબીજાને સ્પર્શીને અડેલા છે. 1, 2, 3 અને 4, બરાબર. વિદ્યાર્થી મિત્રો, એની ઉપર એક ગોળો કલ્પવામાં આવ્યો છે, એક નીચેના ભાગમાં ગોળો કલ્પવામાં આવે, સમજી લો, તો બનતા છિદ્રને એણે શું કીધું છે? અષ્ટફલકીય છિદ્ર. હવે વિચારીએ આપણે આ રીતના પણ દોરી શકાય છે. એક હું આ રીતના લઉં, એનાથી ઉલટો ત્રિકોણ દોરવાની અંદર યાદ રાખજો, ઉલટો ત્રિકોણ. ફરીથી એક વાર દોરું વ્યવસ્થિત. આ એક ત્રિકોણ છે, બનાવ્યો, બરાબર. હવે બીજો લઈએ આપણે અલગ પેનથી એટલે ખ્યાલ આવે. એક અહીંયા, એક અહીંયા, એક આ રીતના. આ રીતના તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે મળે છે પરમાણુ એ અષ્ટફલકીય છિદ્ર મળે છે. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અતિ ક્લોઝ પેક રચનામાં ઉદ્ભવતા અષ્ટફલકીયની છિદ્રની સંખ્યા કરતાં સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2 ગણી હોય છે. એટલે કે આપણે એમ કહી શકાય અતિ ક્લોઝ પેક રચનામાં ઘટક કણોની સંખ્યા n હોય તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા n હોય અને સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n થશે, 2 ગણી થશે. એટલે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા, સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા અને ઘટક કણોની સંખ્યાનો ગુણોત્તર લઈએ તો આપણે એમ કહી શકાય 1:2:1. આમાં ઉલટું લીધું, ઘટક કણોની સંખ્યા જેમ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા જેમ સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા લઈએ તો 1:1:2 થાય છે. તો એટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ
ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.